નમસ્કાર ખેડૂત મિત્રો, સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 26/3/2026 એટલે કે આજે જે છે રામનવમીનો દિવસ. તો દરેક ખેડૂત મિત્રોને છે રામનવમીની હાર્દિક શુભકામના. ખેડૂત મિત્રો, આજે આપણે આવીએ છીએ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ઠાડજ ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે મુકેશભાઈ. ખેડૂત મિત્રો, નજરે દેખાઈ જે છે તલનો પાક છે, અને આ તલના પાકની અંદર આપણી પ્રોડક્ટ શ્રીકાર આવે એનો જે છે ભાઈએ પહેલેથી જ ઉપયોગ કરેલો છે અને ખૂબ સારું જે છે રિઝલ્ટ મેળવેલું છે. તો સૌપ્રથમ આપણે ભાઈનો પરિચય મેળવીએ, ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ. એક તમારું પૂરું નામ જણાવો. ગોહિલ મુકેશભાઈ વેલજીભાઈ, ગામ ઠાડેશ, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. એક તમારો મોબાઈલ નંબર આપી દો. 81 40 91 18 43. આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવે તો ચોક્કસ સંપર્ક કરજો. મુકેશભાઈ, આપણે કેટલા વીઘામાં તલનું વાવેતર છે? 2.5 વીઘામાં. બરાબર છે. હવે આપણે આ કઈ વેરાયટી છે? અક્ષયની. સફેદ તલ છે કે કાળા? આપણે કાળા. બરાબર છે. તમે જે છે પાયાના ખાતર તરીકે શેની પસંદગી કરેલી છે? પાવર જેલ. બરાબર છે. ખેડૂત મિત્રો, પાવર જેલ જે છે પાયાના ખાતર તરીકે ઉપયોગ કરેલું છે. ત્યારબાદ છે તમે જે છે આપણે કઈ દવાનો ઉપયોગ કર્યો છે આમાં? આ શ્રીકાંતનો. બરાબર છે. શ્રીકારનો કઈ રીતે મુકેશભાઈ ઉપયોગ કર્યો છે આપણે? અરે 2 ફેરી છંટકાવ લીધો ને 1 ફેરી પાયું છે. બરાબર છે. સ્પ્રેમાં કેટલા આપેલું છે આપણે? પ્રેમમાં 40. બરાબર છે. તો ત્યારબાદ છે આપણને જે છે શ્રીકાર દવાનો રેગ્યુલર ઉપયોગ કર્યો, આપણે રિઝલ્ટ કેવું મળ્યું છે? અત્યારે તો મને તો સારું લાગે છે સર. બરાબર છે. તો ખાસ કરીને વૃદ્ધિ, વિકાસ અને આપણે સારું છે. નવા ઘાટા કેવા બેઠા છે? નવા બધા બહુ બેહે છે. હા. અને કોળ માટે બહુ સારા છે. બરાબર છે. અને સાથે જે છે તમારે જો આપણે સુકારાની કોઈ સમસ્યા દેખાય છે આમાં? નહીં, એ તો સમસ્યા ઓછી જ રહેશે. બરાબર છે. ખેડૂત મિત્રો, આપ કેમેરામાં પણ જોઈ શકો કે પહેલી જ નજરે જે છે આપણે ગમી જાય એવા આખા જે છે તલ તૈયાર થયા છે. એ જે છે આપણા શ્રીકાર દવાના કારણે જે છે રેગ્યુલર ઉપયોગ જે આવી ગયો શ્રીકારના, એને હિસાબે જે છે આખા મસ્ત તૈયાર જે છે તલ તૈયાર થયા છે. તો મુકેશભાઈ, આપણે તમે શ્રીકાર ક્યાંથી લાવેલા છો? આપણે જય દ્વારકાધીશ. લાલજીભાઈ ના. ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ એગ્રો સેન્ટર છે ઠાડજ, ત્યાંથી જે છે લાવેલા છે. હવે આની કિંમત કેટલી છે ને? 450 રૂપિયા લીટરના. ખેડૂત મિત્રો, માત્ર જે છે 450 રૂપિયાનું જે લીટર આવે છે, એટલે પંપે માત્ર 18 રૂપિયાનો જે છે ખર્ચ થાય છે. બીજું ખાસ કે આની અંદર આપણે મધમાખીનું પ્રમાણ કેવું છે? મધમાખીનું પ્રમાણ અત્યારે ફૂલ પુષ્કળ. બરાબર છે. ખેડૂત મિત્રો, પુષ્કળ પ્રમાણમાં જે છે મધમાખી આવેલી છે, અને તલના પાકની અંદર જેટલી મધમાખી આવે એટલું જે છે સારું કહેવાય છે. તો આપણે આજુબાજુના ખેડૂત મિત્રો કરતા આપણે તલનો પાક કેવો છે? અત્યારે તો મારે તો તલ સારા છે, પડખે જોઈ તો એમ થાય કે નહીં આપણે તલ ઠીક છે. બરાબર છે. ખેડૂત મિત્રો, આપ કેમેરામાં પણ જોઈ શકો છો એવા જે છે શ્રીકાર દવાથી જે છે જબરજસ્ત તલ તૈયાર થયા છે. તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે તમારી શ્રીકાર બાબતે શું ભલામણ છે? કેવી દવા આવે છે આપણે? આ દવા બહુ સારી જ આવે છે. પહેલેથી વાપરો તોય વાંધો ન આવે. બરાબર છે. એક ધારી વાપરો તો બહુ કન્ટિન્યુ. બરાબર, 100%. ખેડૂત મિત્રો, એક હરખી કન્ટિન્યુ વાપરો એટલે જે છે આજે મુકેશભાઈના જે તલ તૈયાર થયા એવા તમારે પણ તૈયાર થશે. ખેડૂત મિત્રો, નીચે અમારો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવી અથવા તો મંગાવી હોય તો એ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો. બીજું ખાસ કે મુકેશભાઈ, આપણે તલ જોતા આપણે કેવું લાગે છે? ઉત્પાદન કેવું મળશે? ઉત્પાદન તો અત્યારે તો સારું દેખાશે, પછી માવઠું જો આવે તો આપણે હાથમાં તો નથી. બરાબર, 100%. અત્યારે તો તલ સારા છે. બરાબર. ખેડૂત મિત્રો, તલ જે છે ખૂબ સારી કન્ડિશનમાં જે છે ઊભા છે. તો ખેડૂત મિત્રો, આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આવેલ જે બેલ આઇકોન છે દબાવજો, જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય હિન્દ.